ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટોડી ગામ નજીક ફરી એકવાર સિંહના હુમલાની ઘટના સામે આવતા પશુપાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે। ગૌચરણમાં પશુ ચરાવી રહેલા પશુપાલક વિજયભાઈ બલિયા પર સાંજના સમયે સિંહે અચાનક હુમલો કર્યો હતો। મળતી માહિતી મુજબ સિંહે પહેલા એક દુધાળુ પશુને નિશાન બનાવ્યું હતું અને પશુને બચાવવાનો પ્રયાસ કરતી વખતે વિજયભાઈ પર પણ હુમલો કર્યો હતો। હુમલામાં તેમના શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક પાલીતાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। છેલ્લા કેટલાક સમયથી ભાવનગર જિલ્લામાં સિંહોના હુમલાની ઘટનાઓમાં સતત વધારો નોંધાતા પશુપાલકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ વન વિભાગ પાસે સિંહોની વધતી અવરજવર પર નિયંત્રણ અને પશુપાલકોની સુરક્ષા માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે। NH કોલેટર રેન્જ ફોરેસ્ટ ઓફિસર આજે ટોડા ગામે સાંજના સમયે માલધારી ગ્રુપ પર સિંહ દ્વારા ઇન્જરી કરવામાં આવેલી છે એને હોસ્પિટલ અહીંયા પાલિતાણા ખાતે લાવેલ છે અને એને હાલ સારું છે। એક ભાઈ અમારા ભાઈ ઉપર અટેક કર્યો છે અને બકરા લઈને આવતા હતા ડુંગરમાંથી, તો બકરાને પકડવા ગયો સિંહ એટલે એને આકલા કર્યા એટલે એની ઉપર એટેક કર્યો અને પછી અમે એક બે જણા દોડાદોડ જઈને એને મૂકાવ્યો એટલે સિંહ પછી બકરો લઈને વયો અને એ ભાઈને મૂકી દીધા। એ ભાઈને બધું બહુ વગાડ્યું છે અને અત્યારે હાલ અમે હોસ્પિટલમાં છે સંઘવી સાહેબના પાલિતાણા। અને હવે અમારે સરકારને એવી અપીલ છે કે હવે આ જનાવરનું કાંઈ રસ્તો નિવારણ લાવે। અટેક માલ ઉપર તો અવારનવાર રોજ કર્યા જ કરે છે, પણ હવે માણસો ઉપર એને શરૂ કર્યું છે। હમણાં ભાવનગર જિલ્લાની ટૂંક સમયમાં ઘણા કિસ્સા બન્યા છે।